નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ધોલેરા સહિત 1.25 લાખ કરોડ રૂપિયાના ખર્ચની સેમિકન્ડક્ટરની 3 યોજનાઓનો આજે વર્ચ્યુઅલી શિલાન્યાસ કરશે. સરકારે તમામ દવા બનાવટી કંપનીઓને બજારમાં દવા મૂકવા માટે આચાર સમિતિની રચના કરવા અને તેમની વેબસાઇટ પર ડ્રગ માર્કેટિંગ માટે આચારસંહિતા સ્થાપિત કરવા જણાવ્યું છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ 136 વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ નવીનતમ વિચાર બદલ 40,000 રૂપિયાની નાણાકીય સહાય આપી. રાજ્યમાં પશુ સારવાર માટે 17 નવા વેટરનરી યુનિટ કાર્યરત થશે. પશ્ચિમ રેલવેના મુસાફરોની સુવિધા માટે આજથી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે. અને ખોખો લીગની સ્પર્ધામાં રાજકોટની 4 મહિલા ખેલાડીઓ વિજેતા બની છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ધોલેરા સહિત આશરે 1.25 લાખ કરોડ રૂપિયાના ખર્ચની સેમિકન્ડક્ટરની 3 યોજનાઓનો આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી શિલાન્યાસ કરશે. આ પ્રસંગે તેઓ દેશના યુવાનોને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગના અગ્રણીઓ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ અને અન્ય યુવાઓ પણ જોડાશે. પ્રધાનમંત્રી દ્વારા શિલાન્યાસ થનાર સેમિકન્ડક્ટરની 3 યોજનાઓમાં ગુજરાતના ધોલેરા ખાસ મૂડીરોકાણ વિસ્તારમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન તેમજ ગુજરાત અને આસામમાં સેમિકન્ડક્ટર એસેમ્બલી અને પરીક્ષણ સુવિધા કેન્દ્રોની યોજનાઓનો સમાવેશ થાય છે. 91,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ધોલેરામાં પ્રસ્થાપિત થનાર સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન દેશનો પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ હશે. સાણંદમાં આઉટસોર્સેડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધા સીજી પાવર અને ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન લિમિટેડ દ્વારા સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટિંગ માર્કિંગ અને પેકેજિંગ માટેની મોડિફાઇડ સ્કીમ હેઠળ આશરે 7,500 કરોડ રૂપિયાના કુલ રોકાણ સાથે સ્થાપિત કરવામાં આવશે. સૂચિત એકમોમાં હજારો યુવાનોને રોજગારીની નવી તકો મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લઈ આશ્રમ ભૂમિવંદના પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો અને પુનઃ વિકસિત કોચરબ આશ્રમનું ઉદઘાટન પણ કર્યું. આ પ્રોજેક્ટમાં 20 જૂના મકાનોનું સંરક્ષણ, 13 મકાનોનો જીર્ણોદ્ધાર અને 3 મકાનોનો પુનઃ વિકાસ સામેલ છે. શ્રી મોદીએ આ સાથે અમદાવાદમાં રેલવેના 85,000 કરોડ રૂપિયા સહિત કુલ 1 લાખ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ સહિત 10 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. અમદાવાદ જામનગર વંદે ભારત ટ્રેનને હવે દ્વારકા સુધી લંબાવવામાં આવી છે. શ્રી મોદીએ ભરૂચના દહેજમાં એલએનજીના પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના 2 વિભાગોનું ઉદઘાટન કર્યું. તેમણે 51 ગતિશક્તિ મલ્ટીમોડલ કાર્ગો ટર્મિનલ અને 1,500થી વધુ એક સ્ટેશન એક ઉત્પાદન સ્ટોલ રાષ્ટ્રને સમર્પિત કર્યા. એક સ્ટેશન એક ઉત્પાદન સ્ટોલ યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના 7 સ્ટોલના લોકાર્પણ થકી સ્થાનિક કારીગરોને રોજગારીમાં વધારો થશે. આ યોજના અંતર્ગત રેલવે વિભાગ દ્વારા વિવિધ સ્ટેશનો પર સ્થાનિક કલા અને કારીગરોને પ્રોત્સાહન મળે તે માટે તેના વેચાણ અને પ્રદર્શન હેતુ ખાસ સ્ટોલ બનાવવામાં આવ્યા છે. સરકારે તમામ દવા બનાવટી કંપનીઓને બજારમાં દવા મૂકવા માટે આચાર સમિતિની રચના કરવા અને તેમની વેબસાઇટ પર ડ્રગ માર્કેટિંગ માટે એક સમાન આચારસંહિતા સ્થાપિત કરવા જણાવ્યું છે. રસાયણ અને ખાતર મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા કોઈપણ આરોગ્ય સંભાળ વ્યવસાયિક અથવા તેના પરિવારના કોઈપણ સભ્યને કોઈ ભેટ આપવી જોઈએ નહીં. તેમણે જણાવવામાં આવ્યું છે કે કંપનીઓ અથવા તેમના પ્રતિનિધિઓએ દેશની અંદર અથવા વિદેશમાં મુસાફરીની સુવિધા આપવી જોઈએ નહીં. મંત્રાલયે કહ્યું કે દવાઓના નિઃશુલ્ક સેમ્પલ માત્ર ડોક્ટરને જ આપવા જોઈએ અને એવી કોઈ વ્યક્તિને નહીં કે જે તેના માટે પાત્ર નથી. તે જણાવે છે કે ફાર્માસ્યુટિકલ કંપનીના પ્રતિનિધિઓએ તેમની ફરજો નિભાવવામાં નૈતિક આચરણનું ઉચ્ચ ધોરણ જાળવી રાખવું જોઈએ. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ 136 વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ નવીનતમ વિચાર બદલ ₹40,000ની નાણાકીય સહાય આપી. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ખાતે સ્ટુડન્ટ આંત્રપ્રિન્યોરશિપ પોલિસી હેઠળ 136 વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ગ્રાન્ટ એનાયત કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજના યુવાનોને પ્રોત્સાહન આપવા અને મદદરૂપ થવા જિંદગીના દરેક તબક્કે સરકાર તો તેમની પડખે છે જ, પરંતુ ઇચ્છાશક્તિ, ધગશ અને મનની સ્થિરતા જ વધારે સફળતા અપાવશે. ટકાઉ વિકાસ અને પર્યાવરણ જતન માટેની પણ કાળજી રાખવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રાન્ટ ફાળવેલા 136 વિદ્યાર્થીઓની પસંદગી 838 વિદ્યાર્થીઓમાંથી કરવામાં આવી હતી.
કુલ 426 ફેકલ્ટી મેમ્બર્સને આ હેતુ માટે 10 ટ્રેનિંગ પ્રોગ્રામ્સ હેઠળ તાલીમ આપવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ આજે સવારે સુરતના હજીરા સ્થિત ટાઉનશીપ ખાતે રાધેકૃષ્ણા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ રાધેકૃષ્ણા ગ્રુપ દ્વારા આયોજિત વિધવા બહેનો અને નિરાધાર બાળકોને વિવિધ સહાય વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ સૂરજ રાષ્ટ્રીય પોર્ટલના લોન્ચિંગ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. રાજ્યમાં પશુ સારવાર માટે 17 નવા વેટરનરી યુનિટ કાર્યરત થશે. કેન્દ્ર સરકારની યોજના હેઠળ હાલમાં 110 મોબાઈલ વેટરનરી યુનિટ કાર્યરત છે. પશુપાલન ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા 127 મોબાઈલ વેટરનરી યુનિટ મંજૂર કરવામાં આવ્યા છે. નવા 17 કેન્દ્રોમાં અમદાવાદ જિલ્લામાં 2, ગાંધીનગર, નવસારી, પંચમહાલ, બનાસકાંઠા, મહીસાગર, નર્મદા જિલ્લામાં 1, ભરૂચમાં 4, તાપીમાં 2 મોબાઈલ વેટરનરી યુનિટ કાર્યરત કરવામાં આવશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરિરાજસિંહે ગઈકાલે પાટણ જિલ્લાની મુલાકાત લીધી હતી. શ્રી સિંહે જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ કરી સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અને આર્થિક ઉત્કર્ષ માટે લેવાયેલા પગલાં અને વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે જાણકારી આપી હતી. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે પાટણ એપીએમસીના હોલમાં આયોજિત ખેડૂત સંમેલનમાં મંત્રીશ્રીએ કહ્યું કે ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના નેતૃત્વવાળી સરકાર કટિબદ્ધ છે. પશ્ચિમ રેલવેના મુસાફરોની સુવિધા માટે તેમજ મુસાફરોની માંગને પહોંચી વળવા અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ આજથી રવિવાર સિવાય દરરોજ સવારે 6:10 અમદાવાદથી ઉપડશે અને તે જ દિવસે 11:35 મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. તેવી જ રીતે મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ આજથી રવિવાર સિવાય દરરોજ મુંબઈથી સેન્ટ્રલથી બપોરે 3:55 ઉપડશે અને તે જ દિવસે રાત્રે 9:25 અમદાવાદ પહોંચશે. જતા અને આવતા આ ટ્રેન વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેરકાર અને એક્ઝિક્યુટિવ ચેરકાર કોચ પણ હશે. ખોખો લીગની સ્પર્ધામાં રાજકોટની 4 મહિલા ખેલાડીઓ વિજેતા બની છે. ગાંધીનગરના સાયન્સ સેન્ટર ખાતે વેસ્ટ ઝોન ખેલો ઇન્ડિયા જુનિયર અને સબ જુનિયર મહિલા ખોખો લીગની સ્પર્ધામાં રાજકોટની 4 મહિલા ખેલાડીઓની પસંદગી થઈ છે. જેમાં ધોળકિયા સ્કૂલની વિદ્યાર્થીનીઓ ઉર્વશી વંશ, દર્શના વાજા, જિજ્ઞા વાજા અને શ્રદ્ધા પરમારની પસંદગી થઈ હતી. પસંદગી પામનાર ખેલાડીઓ ગુજરાત રાજ્ય તરફથી મુંબઈ ખાતે રમવા જશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી 4 વર્ષનો બેચલર ઓફ સાયન્સનો સ્નાતક અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. આ અંગે ગઈકાલે યુનિવર્સિટીમાં એક બેઠક યોજાઈ ગઈ, જેમાં જુદી જુદી કોલેજના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. અમારા અમદાવાદના પ્રતિનિધિ કરણ પરમારના અહેવાલ મુજબ અત્યાર સુધી કુલ 35 જેટલી કોલેજોએ આ અભ્યાસક્રમ ચલાવવાની મંજૂરી માટે અરજી કરી છે. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે રાજકોટના વોર્ડ 11 અને 12માં આશરે 61 કરોડથી વધુની રકમની વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. વોર્ડ 11ના વિવિધ વિસ્તારોમાં આશરે 59.15 કરોડના ખર્ચે પાઇપલાઇન બિછાવવાના કામોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ધોલેરા સહિત 1.25 લાખ કરોડ રૂપિયાના ખર્ચની સેમી કન્ડક્ટરની 3 યોજનાઓનો આજે વર્ચ્યુઅલી શિલાન્યાસ કરશે. સરકારે તમામ દવા બનાવટી કંપનીઓને બજારમાં દવા મૂકવા માટે આચાર સમિતિની રચના કરવા અને તેમની વેબસાઇટ પર ડ્રગ માર્કેટિંગ માટે આચાર સંહિતા સ્થાપિત કરવા જણાવ્યું છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ 136 વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ નવીનતમ વિચાર બદલ 40,000 રૂપિયાની નાણાકીય સહાય આપી. રાજ્યમાં પશુ સારવાર માટે 17 નવા વેટરનરી યુનિટ કાર્યરત થશે. પશ્ચિમ રેલવેના મુસાફરોની સુવિધા માટે આજથી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે. ખોખો લીગની સ્પર્ધામાં રાજકોટની 4 મહિલા ખેલાડીઓ વિજેતા બની છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.